મનોદિવ્યાંગ બાળકો માટે ડોક્ટર કલ્પેશ શાહે લાલો ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ કરાવ્યું। શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ બાળકોના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે। દર વર્ષ દરમિયાન આ બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિ પણ કરાય છે, જે અંતર્ગત પાર્ક સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ શાહના પિતા ગોવિંદ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેઓ દ્વારા 150થી વધારે મનોદિવ્યાંગ બાળકો અને 100થી વધારે તેમના વાલીઓ મળીને 250થી વધારે લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણની મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મ લાલોનું ખાસ સ્ક્રીનિંગ કરાયું હતું। જે વિશે ડૉક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકો આપણા જેવા જ મનુષ્ય છે, ત્યારે તેમની સેવા કરવાનો આપણને જ્યારે પણ અવસર મળે ત્યારે તેમની સેવા કરી લેવી જોઈએ। તેઓ પૃથ્વી ઉપર મનુષ્યના સ્વરૂપમાં ભગવાન જ છે। આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર એબલ્ડ સ્પેશિયલી એબલ્ડના મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે વર્ષમાં અનેકવિધ એક્ટિવિટી કરતા હોઈએ છીએ। તેના થકી આજે પાર્ક સર્જિકલના ડૉક્ટર કલ્પેશ શાહ દ્વારા તેમના પિતાના પુણ્યતિથિ નિમિત્તે લાલો પિક્ચરનું આયોજન કરેલું છે। તો અમે અમારી પરિવર્તન સ્કૂલના 150થી પણ વધારે બાળકો તથા તેમના પેરેન્ટ્સ બધા મળીને આ મૂવી જોવાનું આયોજન કરેલ છે। તો અમારા આસ્થા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડૉક્ટર કલ્પેશ શાહનું દિલથી આભાર માનું છું। ફાલ્ગુની રાઠવા।